મારા કિચનમાં તમારા બધાનું સ્વાગત છે। આજે હું બનાવી રહી છું લાડુ। તો મેં 2 વાટકા ઘઉંનો કરકરો લોટ લીધો, પછી એક વાસણમાં મેં એડ કર્યું અને અંદર મેં મોયણ આપવા માટે ઘી એડ કર્યું। લગભગ મેં 4 થી 5 ચમચી ઘી એડ કર્યું। પછી લોટ અને ઘીને મેં મિક્સ કરી નાખ્યું। પછી જોયું તો મને થોડું ઓછું લાગતું હતું મોયણ, તો મેં વળી પાછું 3 થી 4 ચમચી ઘી એડ કર્યું અને પાછું મિક્સ કર્યો। હવે સરસ આપણું મોયણ થઈ ગયું હતું। પછી મેં અંદર થોડું થોડું પાણી એડ કરી અને લોટ બાંધ્યો। લોટ આપણે કડક રાખવાનો, એને ઢીલો નહીં કરી દેવાનો, એટલે થોડું થોડું પાણી એડ કરી અને લોટ બાંધવાનો। લોટ બંધાઈ ગયો પછી અંદરથી મેં થોડો લોટ લીધો અને એને 2 હાથેથી ગોળ 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 કર્યો। પછી ગોળ કરી અને એને મેં થોડો દબાવ્યો, એને થોડું મુઠિયા શેપ આપી દીધો। બસ આ રીતના આપણે મુઠિયા બનાવવાના। પછી મેં બધા જ મુઠિયા બનાવી દીધા। પછી એક કઢાઈમાં મેં તેલ લીધું, તો તેલ થઈ ગયું હતું। પછી મેં એક એક મુઠિયા એડ કર્યા। પછી થોડી વાર એને થવા દીધા। થઈ ગયા પછી મેં એને થોડા થોડા ઊંધા હવળા કર્યા અને ગેસ આપણે ધીમો જ રાખવાનો અને ધીમા ધીમા ગેસે આપણે મુઠિયાને તળવાના। બ્રાઉન કલરના થાય ત્યાર ઘડી એને તળી જવાના, એને ઉપર નીચે કરી જવાનું। હવે સરસ તળાઈ ગયા પછી મેં એને એક જારામાં કાઢી લીધા। પછી બધા જ મુઠિયા મેં એ રીતે તળી લીધા અને એક વાસણમાં બધા જ કાઢી લીધા। પછી મેં એને બધાને એ મુઠિયાને બધાને ભાગી લીધા। પછી મુઠિયાને ભાગી અને એને મેં ઠંડા થવા દીધા। ઠંડા થઈ ગયા પછી મેં એક મિક્સર જારમાં તેને ઉમેર્યા અને મિક્સરને ચાલુ બંધ કરી અને એને ક્રશ કરી નાખ્યું। હવે સરસ આપણું ક્રશ થઈ ગયું। પછી મેં એક ચાળણી લીધી, જે આપણે ઘઉં ચાળીએ ને એ ચાળણી લેવાની, મોટા કાણાવાળી, એમાં મેં ઉમેર્યું અને એને ચાળી લીધું। બસ આ રીતનું આપણે બધું જ ચાળી લેવાનું। હવે ચડાઈ ગયું પછી મેં એક કઢાઈ લીધી અને કઢાઈમાં 2 ચમચી ઘી એડ કર્યું। પછી મેં અંદર કાજુ અને બદામને એડ કર્યા। પછી ગેસ ધીમો રાખ્યો અને ધીમા ગેસે મેં એને ફ્રાય કર્યા। થોડા ફ્રાય થયા પછી મેં અંદર દ્રાક્ષ ઉમેરી, દ્રાક્ષને પણ અંદર થવા દીધી। દ્રાક્ષ આપણે ફૂલે ત્યાં સુધી એને આપણે શેકવાની। પછી દ્રાક્ષ સરસ આપણી થઈ ગઈ, સરસ ફૂલવા લાગી, એટલે આપણે હવે થઈ ગયું સરસ। પછી મેં એ જ વાસણની અંદર એને એડ કર્યું, કાજુ બદામને દ્રાક્ષને। પછી એ કઢાઈમાં મેં લગભગ 2 થી 3 ચમચી ઘી એડ કર્યું। પછી એક વાટકો મેં ગોળ લીધો, જે વાટકામાં આપણે કરકરો લોટ લીધો હતો ને એ જ વાટકાથી મેં ગોળ લીધો। એટલે 2 વાટકા આપણે કરકરો લોટ લીધો તો 1 વાટકો આપણે ગોળ લેવાનો, એટલે આપણે એ માપ બરોબર કહેવાય। પછી મેં ધીમો ગેસ રાખ્યો અને ધીમા ગેસે એને મેં ઓગાળી લીધો ગોળને। હવે સરસ આપણો ગોળ ઓગળી ગયો। પછી એ જ વાસણમાં મેં ગોળને પણ ઉમેરી લીધો।
પછી મેં અંદર બધું જ ચમચીથી મિક્સ કરી નાખ્યું. પછી 1 ચમચી મેં ઇલાયચી નાખી અને એક જાયફળ લીધું અને જાયફળને મેં છીણીથી છીણી નાખ્યું. એને ચપટી જ આપણે છીણવાનું, વધારે નહીં છીણવાનું. એ થોડું મેં જાયફળ છીણી લીધું. પછી બધું જ મિક્સ કરી લીધું હાથેથી મેં. પછી મિક્સ કરી અને મેં થોડું ઘી ઉમેર્યું. ઘી ઉમેરી અને પાછું મેં અંદર મિક્સ કર્યું. પછી જોયું કે લાડવો વળે છે કે નહીં, તો થોડું હજી ઘીની જરૂર હતી. તો પછી પાછું મેં અડધી વાટકી ઘી ઉમેર્યું. લગભગ 200 થી 250 ગ્રામ જેટલું મેં ઘી એડ કર્યું અંદર. હવે બધું જ મિક્સ કરીને જોયું તો લાડવા સરસ આપણા વળવા માંડ્યા. તો પછી મેં બધા જ લાડવા બનાવી દીધા. સરસ લાડવા બનીને તૈયાર થઈ ગયા. આ લાડવા ખાવાની બહુ જ મજા આવે છે, એટલે બધા ટ્રાય કરજો. અને તહેવારો વારોમાં તો આ લાડવા બહુ જ બને છે, પ્રસંગોમાં તો ખાસ. આવજો.